ચાલો બાળકો, આજે રવિવાર પાછો ફરીથી આવ્યો. ગયા રવિવારે તમને મેં જોક્સ કહ્યો હતો. આજે હું તમારા માટે લાવ્યો છું એક ટૂંકી વાર્તા, જેને આપણે ચિંતન પણ કહી શકીએ. આ મોટેરાઓ પણ સાંભળી શકે છે અને બાળકો પણ સાંભળે છે. તો તમને એક વાત કહું. એક ગામ હતું અને ગામની થોડે દૂર એક પાદર હતું. હવે પાદરની અંદર એક કૂવો હતો. કૂવા પાછી ડોલ હતી, ડોળું હતું. એટલે કોઈ તરસ્યો માણસ ગોવાળિયો આવે, કોઈ મુસાફિર આવે તો કૂવામાંથી પાણી ખેંચી અને પોતાની તરસ મિટાવી, પ્યાસ મિટાવી. હવે એક દિવસની વાત છે. એક માણસ જો ફરતો ફરતો કૂવા પાસે આવ્યો. તેને તરસ ખૂબ લાગી હતી, પણ તે કૂવામાંથી પાણી ખેંચીને પી શકતો નહોતો. એ ઊભો રહ્યો. પછી એને બીજા માણસની વાટ જોઈ કે કોઈ બીજો માણસ આવશે અને મને કૂવામાંથી પાણી ખેંચીને પીવડાવશે. ત્યારે એક બીજો માણસ આવ્યો. પછી બીજા માણસે કહ્યું, પાણી પાન. પેલો કે હું પાણી ના આપું. કે તું કોણ? કે હું શહેજાદો. પછી પેલા તું કોણ? કે હું નવાબજાદો. હું પણ પાણી ખેંચી તને આપું. ત્યારબાદ એક ત્રીસો માણસ આવ્યો. ફરતો 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 એ પણ ઉભો રહ્યો. પછી પેલાને કીધું, પાણી પા. કે ના આપો, નવાબજાદો. પેલા કીધું, તું મને પાણી પા. કે હું શહેજાદો ના આપું. તો પછી તું કોણ? કે હું શહેજાદો. પાણી જ ના આપું. પછી ત્રણે જણ ઉભા રહ્યા. ત્યારબાદ થોડી વાર પછી એક બીજો માણસ આવ્યો, ચોથો માણસ આવ્યો. એ પણ ઉભો રહ્યો. એટલે ત્રણ જણાએ કીધું, પાણી પા. કે હું ના, તમે ત્રણ જણા મને પાણી પો. પેલા કે હું તો નવાબજાદો છું, શહેજાદો છું, રઈસજાદો છું. હું તો તમને પાણી ના આપું. તું કોણ? હું પણ તમને ના પાણી. કોણ તું? એટલે કોણ? હું હરામજાદો. વિશ યુ ગોડ બ્લેસ. થેન્ક યુ વેરી મચ.